આજે તો મારી લેફ્ટ રાઈટ લેવાઈ ગઈ। સવારમાં ઉઠતા જ તે ફોન આવ્યો કસ્ટમરનો કે બેન મારે ઘરે તમારે મહેંદી મૂકવા આવવું પડશે અને સાથે સાથે વેક્સ પણ કરવું પડશે, મારી સગાઈ છે। હવે સગાઈનું કીધું એટલે પછી મારે તો કંઈ કરી શકાય નહીં। તો આવું પણ ઘણીવાર થતું હોય છે, કસ્ટમરે ને એકાએક ઓર્ડર આપી દેતા હોય છે જે આપણને ખબર નથી હોતી। તો હું માનસિક રીતે તૈયાર હોઉં જ છું કે ભાઈ કસ્ટમરનો ગમે ત્યારે ફોન આવે તો આપણે આપણી રીતે તૈયારી હોવી જોઈએ। તો સવારમાં જ તે મેં જમવાનું બનાવી નાખ્યું, કારણ કે બપોરે જો વાર લાગે તો હું થાકી પણ જાઉં છું, મેં કામ કરીને આવું ત્યારે। તો ફટાફટ ઘરનું કામ પતાવી અને હું જાઉં છું। હવે ટેડો મેળો મેં રસ્તો પકડ્યો છે। આ રસ્તો એકદમ શોર્ટકટ છે અને હું જ્યાં રહું છું ત્યાંથી 5 મિનિટ પણ થતી નથી, એટલે મેં આ રસ્તો પકડ્યો છે। વચમાં ગંગા જમના બેઠી છે તો તેમની વચ્ચેથી જ હું છાની માની નીકળી જાઉં છું, જેથી તેમને ડિસ્ટર્બ ન થાય અને તેમના ઘરે પણ હું જલ્દી પહોંચી જાઉં। તો ઘડીકમાં હું એમને 5 મિનિટ પણ નથી અને મારા માટે તેઓ ઘર પણ ખુલ્લું રાખે છે, જેનેથી મારે ખખડાવવાની પણ જરૂર પડતી નથી। હવે આ જે પ્રાણી છે ને એ પ્રાણી ખૂબ જ અઘરું છે। આ પ્રાણીનું નામ શું છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે। તો હું ફટાફટ તેમને મારા માટે વ્યવસ્થા કરી નાખી છે। ખાટલામાં હું બેઠા બેઠા કરવાની છું, તેમને મહેંદી મૂકવાની છું। સૌથી સ્ટાર્ટ કરું છું તો હાથમાં, તો પહેલાં નક્કી કર્યું તો હાથમાં જ વેક્સ કરવાનું છે। પછી મારું કામ તેમને સારું લાગ્યું તો પગમાં પણ એમને વેક્સ કરાવ્યું છે। તેનો વિડીયો મેં નથી બનાવ્યું, કારણ કે કસ્ટમર મને ના પડે છે કે પગનો વિડીયો નહીં બનાવવાનો, એટલે મેં પગનો વિડીયો નથી બનાવ્યો। તો ફટાફટ મારા હાથે હું જે પણ વ્યક્તિને હું વેક્સ કરું છું તેમને જરા પણ ખેંચાતું નથી, જરા પણ ગરમ નથી લાગતો અને તેમને એકદમ ખુશ થઈ જાય છે, હેર પણ રહેતા નથી અને એક ઝટકામાં જ ફટાફટ વાર આવી જાય છે। હવે વેક્સ તો મેં કરી નાખ્યું છે હાથ અને પગ બંનેમાં, કારણ કે તેમની સગાઈ હતી એટલે એમને પગમાં પણ વેક્સ કરવાનું કહ્યું હતું। તો હું જ્યારે પણ એમને મહેંદી કે એવું બધું મૂકવાનું હોય તો હું પૂછી જ લઉં છું કે તમારે ક્યાંથી મહેંદી સ્ટાર્ટ કરવાની છે। તો આમને તો એક ઓર્ડર આપી દીધો હતો, પછી મેં હા પણ પાડી દીધી હતી, કારણ કે મારા રેગ્યુલર કસ્ટમર છે અને સાથે સાથે મારી પાસે તેને જ સીવણ શીખીને ગયા છે, એટલે એમની પ્રાઇસ હું ઓછી લઉં છું, જે મારા સ્ટુડન્ટ છે તેને। હવે અહીંયા સુધીની તેમની એક ગાઈડલાઇન છે કે અહીંથી તમે મહેંદી મૂકો, તો ફટાફટ એમની મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કર્યું। ત્યાં તો તેમને કંઈક કામ આવી પડ્યું તો પછી 5-10 મિનિટ મારે રેસ્ટ કરવો પડ્યો। આ રીતનું તમે જોશો અને આ પ્રાણી છે ને તે મારી આજુબાજુ જ ફરે છે, જે આ છે એ। પછી ફટાફટ તેમને મેં મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે। અડધી મહેંદી મુકાઈ ગઈ, પછી મેં એમને પૂછ્યું દીદીને કે દીદી મહેંદી કેવી તમને લાગી? તો એમને કીધું સરસ મહેંદી લાગી, એમને મારી મહેંદી ખૂબ જ ગમે છે અને મારી પાસેથી જ રેગ્યુલર મહેંદી મૂકાવે છે। તો એમને જે પ્રમાણે મને પૈસા આપ્યા એ પ્રમાણે એમને મેં મહેંદી મૂકી દીધી છે અને ઘણી બધી એમને મહેંદી ખૂબ જ ગમી બધાને, કારણ કે હું આખા ગામમાં હું જ પ્રખ્યાત છું મહેંદી મૂકવામાં, પાર્લરમાં, સીવણમાં, બંનેમાં। તો બંને હાથમાં મારે મહેંદી મુકાઈ ગઈ છે। આનો શોર્ટ વિડીયો હું જરૂર મૂકીશ, એ પણ જોઈ લેજો। તમને મારી આ મહેંદી કેવી લાગી અને કેટલા પૈસામાં મેં આ મહેંદી મૂકીશ એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે। તો હું હવે ઘરે આવી ગઈ છું અને ઘરે આવતા જ મેં ઘડિયાળમાં જોયું તો 2 વાગી ગયા છે, ઘણું બધું મોડું થઈ ગયું છે। તો મારો આ શોર્ટ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ મને કમેન્ટમાં તમારે જરૂર કહેવાનું છે।